રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે કોલ્હજી અને અલહજીનું. કોલ્હજી અને અલજીના ચરિત્રમાં આગળ વધીએ તો કોલ્હજી અને અલજી દ્વારકા જાય છે અને દ્વારકા બે ભાઈઓ દ્વારકાધીશને કવિતા સંભળાવે છે. તો અલજી માટે ઠાકોરજી હુંકારી ભરે છે અને ફૂલની માળા આપે છે. ઈ કોલજીને ગમતું નથી એટલે સુધી લીધું હતું. તો અહીંયા કોલજી અલજીને સમજાવે છે કે આપણી આયુષ્ય ભગવાનના ભજન વગર જાય એ સારું નહીં. કોઈ પણ રીતે ભગવાનનું ભજન થવું જોઈએ. તસ્માત કેનાપ્ય ઉપાયેન મનઃ કૃષ્ણ નિવેશ્યત. કોઈ પણ ઉપાયે આપણું મન કૃષ્ણમાં લાગવું જોઈએ. કોઈ પણ ઉપાયે આવી વસ્તુ છે. તો એમ કહે છે કે જેનો સમય ભગવાનના ગુણોને ગાવામાં જાતો નથી, ભગવાનની કથામાં જેનો સમય જાતો નથી, એવા મનુષ્યની આયુષ્ય વ્યર્થ છે અને એ કાગડા કૂતરાની જેમ જીવે છે. હા સૂર્ય ઉદય અને અસ્ત થઈ અને એની આયુને કાપી નાખે છે. એટલા માટે ધન અને ભોગ સ્વપ્નવત મિથ્યા છે. મનુષ્યએ કેવલ ભગવાનનું ભજન જ કરવું જોઈએ, બીજું કઈ કરવું જ ના જોઈએ. સુપનો સો ઘન અપનો શ્યામ, મતલબ શ્યામ એક જ આપણું મનુષ્ય જીવનનું સપનું હોવું જોઈએ કે મને શ્યામ રૂપી ધન મળી જાય. સુપનો સો ધન અપનો શ્યામ, આદિ અંત તા સો ન બિછુરીએ, પરત કાલ સો કામ. આદિ અંત સુધી આપણે ભગવાનને છોડવાના નથી, કારણ કે અંત સમયમાં ભગવાન હારે જ આપણું કામ પડવાનું છે. અંત સમયે ભગવાન સિવાય આપણો કોઈ ધણી નહીં થાય. હા તન ધન સુત દારા ગૃહ સર્વસુ જાહી ભજલે નામ. આ તન એટલે શરીર, ધન એટલે ધન, સુત એટલે પુત્ર, દારા એટલે પત્ની. તો કે આ પત્ની, પુત્ર, પરિવાર અંતે કઈ કામ આવવાનું નથી. દેખી દેખી ફૂલન જીની ફૂલો, જગ નટવા કો ધામ. તમે આ બધું તન ધન પરિવારને જોઈને ફૂલા ફૂલા ફરો છો. કહો મારી પાસે કેટલું ધન દોલત ના બધું પડ્યું છે, બોલે બેકાર છે. બેકાર છે, કઈ કામ આવવાનું નથી. જ્યો બછરા કે ધોખે ગૈયા ચાટતી હે વહ ચામ. વાસળાના ધોખામાં ક્યારેક ગાય પોતાના ઓરને જ ચાટતી હોય છે. એને એમ કે ઓર જ વાસળું છે, અને ઓર એટલે શું કેવું હવે, આ બધી સંસારની ગંદકીઓ છે, આમાંથી નીકળી જાય એમાં મજા છે. હા ચામડાને ચાટે છે, ઓરને ચાટે છે, ને વાસળું તો એની અંદર હોય છે. એમ એવી રીતે આપણે ખોટા સંસારને ચાટે રાખીએ છીએ. ऐसे व्यास आस सब जूठी साचो है हरि नाम. હરિનામ વ્યાસ કે છે કે આ જગતની આશા છોડો, બધી આશા બેકાર છે, સાચું હરિનામ છે, પ્રભુનું નામ છે. તો પ્રભુનું નામ જપો. પણ નારાયણ સ્વામી શું કે છે? નારાયણ સુખ ભોગ મેં તું લંપટ હે દિન રૈન, અંત સમય ભયો નિકટ દેખ ખોલ કે નૈન. એમ કે અરે તું જીવડા આ સુખ ભોગમાં શું ચોટેલો છો, કે આંખ ખોલીને તો જો, તારો અંતિમ સમય નજીક આવતો જાય છે. કે તું આંખ ખોલીને જોઈ લે, તારો સમય અતિ નજીક છે, અંત સમય અતિ નજીક છે, તું આંખ ખોલીને જોઈ લે. પછી કહે છે ધનિયો વનિયો જાય ગો, જૈસે ઉડે કપૂર, નારાયણ ગોપાલ ભજ ક્યો ચાટે જગદૂર. આ ધન યૌવન ને આ કેવું છે, કપૂર જેવું છે. કપૂર પટ કરતું ઉડી જાય, હળગી જાય. એવી રીતે નારાયણજી એમ કે છે કે જગતની ધૂળ ચાટવા કરતા ભગવાનનું ભજન કર. ભગવાનના ભજનમાં હાચી મજા છે. કોલ્હજી મોટા ભાઈ અલહજીને આ રીતે સમજાવે છે કે ભાઈ તું ભજન કર. પણ એને ખબર હતી કે સમજાવવાથી ભાઈ ભજન નહીં કરે, એટલે એને નક્કી કર્યું કે આને દ્વારકા લઈ જાવ. દ્વારકા લઈ જાવ ને તો આ ધીરે ધીરે સમજવા માંડશે. હા એટલે એને દ્વારકા લઈ જવાની વાત યાદ આવી.
તો કહેવાનો અર્થ શું છે કે અલહજી ભજન નતા કરતા, પણ મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતા હતા. એટલે કે જે આજ્ઞા સમ્ન સાહિબ સેવા, રામાયણમાં કીધું છે કે આજ્ઞા સમાન તો સાહિબ એટલે ભગવાનની બીજી એકેય સેવા નથી. હા આજ્ઞા સમાન કોઈ સેવા નથી ને અલજીમાં આજ્ઞા પાલન હતું. જો તમે બધા પ્રકારની સેવા કરો પણ આજ્ઞા પાલન ન કરો તો તમારી બધી સેવા વ્યર્થ છે, બધી સેવા નકામી જ છે જો તમે આજ્ઞા પાલન ન કરતા હોય તો. અને આજ્ઞા પાલન કરવાથી બધી સેવાનું ફળ મળી જાય છે. માનો તમે બીજી સેવા ઓછા અટકી કરો છો પણ આજ્ઞાનું પાલન કરો છો તો તમને બધી સેવાનું ફળ મળી જશે, એ પાકી વાત છે. અને ભક્તની આજ્ઞાથી તો એમ માનો ને કે બધી સેવા થઈ ગઈ ને, એટલી શક્તિ છે ભક્તની આજ્ઞામાં. કોઈ ભક્ત આજ્ઞા આપી દે તો માનવાનું તમારી તમામ સેવા થઈ ગઈ, એમાં કિંચિન માત્ર સંશય નથી. ભક્તની આજ્ઞાનું એટલું મોટું મહત્વ છે, એટલો બધો પાવર છે ભાઈ ભક્તની આજ્ઞા માનવાનો. અલજી એમ માનતા કે હું ઘર ગ્રહસ્થી વાળો છું, ઘર ગ્રહસ્થીમાં ફસાયેલો છું, મોટા ભાઈ ભગત છે એટલે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતા. તો એ કોઈ પ્રશ્ન કરે કે ભાઈ અમે આજ્ઞા પાલન તો કરીએ છીએ પણ માનો આજ્ઞા પાલનમાં ક્યારેક ખોટી આજ્ઞા આપી દે શું કરવું? માનો મોટા ભાઈ છે, પિતાજી છે, આપણા ગુરુ છે, કોઈ પણ વ્યક્તિ માનો આડા ચૂકી થોડીક એવી આજ્ઞા આપી દે કે જે શાસ્ત્ર વિરુદ્ધ હોય તો શું કરવું? તો અહીંયા આપે છે કે ગુરુ પિતુ માત સ્વામી શીખ પાલે, ચલે કુમગ પગ પરે ન ખાલે. રામાયણ તો ત્યાં સુધી કહે છે કે જો તમે ગુરુ પિતાની માતાની આજ્ઞાનું પાલન કરતા હશો, એની આજ્ઞા પાલનને જ સર્વોપરી માનતા હશો તો તમારો પગ કુમગ ખરાબ રસ્તે વહી જશે ને તો તમને પડવા નહીં દે. પડવા નહીં, રામાયણ કહે છે એટલે સુધી કહે છે. તો કે તો પછી એના ઉદાહરણ આપો. તો કે તનય યયાતિ યૌવન દયવું, પિતુ આજ્ઞા અગ અજસન ભયવું. યયાતિ નું ઘડપણ લઈને આજે યદુ રાજા છે, યદુ યયાતિ નો છોકરો હતો. તો યયાતિએ કીધું કે યદુ તું મારું ઘડપણ લઈ લે, તારી જુવાની મને આપી દે, મને હજી ભોગોમાંથી તૃપ્તિ નથી થઈ. તો યદુએ પોતાની જવાની આપી દીધી અને પિતાનું ઘડપણ લઈ લીધું. જવાની આપીને પિતાનું ઘડપણ લઈ લે છે તો કે એને પાપે નો લાગ્યું અને આખા જગતમાં એનો યશ ફેલાણો કે નહીં એને પિતાની આજ્ઞાનું પાલન કર્યું. એટલે અહીંયા લખે છે કે એ પિતાની આજ્ઞા ગમે ઉચિત અનુચિત ગમે એવી હોય ને તો એનું પાલન કરવું. એનું પાલન કરવાથી તમને કોઈ પાપ લાગતું નથી. અને બીજું આવે છે પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માતુ લોક સબ સાકી. પરશુરામે પણ પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને પિતાની આજ્ઞાના પાલનમાં માતાને મારી નાખી એને. પરશુરામ છે એની માતા હતા રેણુકા. એ રેણુકા એકવાર પાણી ભરવા ગયા તો ગંધર્વ લોકો નદીમાં વિહાર કરતા હતા. વિહાર કરતા હતા ને તો પરશુરામની માતાને થોડોક કામ ભાવ આવી ગયો કે આ કેટલો સુંદર વિહાર કરે છે. એટલે જ કહે છે કે નજરેથી ખરાબ દ્રશ્ય જોવું જોઈએ નહીં. જો નજરેથી ખરાબ દ્રશ્ય જોઈ જાય છે તો પતનનું કારણ બને છે, નિશ્ચિત પતનનું કારણ બને છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો એ જો રેણુકાએ થોડુંક ખરાબ દ્રશ્ય જોયું તો એનું મન એમાં લાગી ગયું થોડીક વાર માટે અને એનું પાતિવ્રત ધર્મ નષ્ટ થઈ ગયો. એટલે જયારે એ પાણી ભરીને ઘરે પહોંચ્યા ને તો પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ જાણી ગયા કે આનો મનથી વ્યભિચાર થઈ ગયો છે, મનથી આ ઓમાં આસક્ત થઈ ગઈ છે. એટલે જમદગ્નિ ઋષિએ આજ્ઞા આપી કે બેટા પરશુરામ તારી માતાનું માથું કાપી નાખે. તો માથું પરશુરામે કાપી નાખ્યું. શું કામ? પરશુરામ જાણતા હતા કે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરું તો એ માતાને શ્રાપ આપી દેશે અને અમને બધા ભાઈઓને શ્રાપ આપી દેશે. એટલે પરશુરામે માતાના અને બધા ભાઈઓના માથા કાપી લીધા. તો પિતા પ્રસન્ન થઈ ગયા. માગ માગ પરશુરામ તારે શું જોઈ છે, તું વરદાન માગી લે. તો કે મને પિતાજી એ જ વરદાન આપો કે આ માતાને એને ખબર ન પડે કે મેં જેના માથા કાપ્યા છે એને જીવતા કરી દો.
હા તો પાછા બધા જીવતા થઈ ગયા. આમ પરશુરામે સૂઝબૂઝનું કામ કર્યું, પિતાની આજ્ઞા માનીને પિતાને પ્રસન્ન કરી લીધા, અને પછી એ પિતાને પ્રસન્ન કરીને બધાને જીવતાય કરી દીધા. આવી વાત છે. એટલે મોટાઓની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. થોડીક શાસ્ત્ર વિરુદ્ધ હોય ને તોય જો તમે આજ્ઞા પાલન કરતા હોય તો જ, એમ નહીં. પણ આ બહુ ઊંચી નિષ્ઠાની વાત છે, નહીતર ધ્યાન રાખવું, કોઈ ખોટી આજ્ઞા દે તો પાલન ન કરવું જોઈએ. પણ અહીંયા જો તમે એને જ સાધન માની લીધું હોય, ગુરુ કે એમ જ કરવું છે, સાચું ખોટું જે કહે ઈ, તો તમે ગમે ઈ ગુરુ આજ્ઞા આપે એ પાલન કરી શકો એમ. હા એ તમારી નિષ્ઠા ઉપર આધાર રાખે છે. અહીંયા એક સાધક સિદ્ધનું દ્રષ્ટાંત આપ્યું છે. એક ગામની અંદર એક સિદ્ધ મહાપુરુષ રહેતા હતા. એ સિદ્ધ મહાપુરુષ પાસે લોકો આવે અને આવીને પોતાની વ્યથા સંભળાવે, અને સિદ્ધ મહાપુરુષ પણ એને કાંઈક ને કાંઈક ઉપાય બતાવે કે ફલાણો ઉપાય કરો, આ ઉપાય કરો, નામ જપ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, એમ કોઈ ને કોઈ ઉપાય બતાવે. હવે એ ઉપાય બતાવે ને તો લોકોને સિદ્ધિ થઈ જતી, લોકોના સંકટોનું હરણ થઈ જતું. એટલે ગામ આખામાં એ સિદ્ધ સંતની ખ્યાતિ ફેલાઈ ગઈ. હા તો એ સિદ્ધ સંતના સત્સંગમાં એક યુવાન સાધક આવતો હતો. સાધક યુવાન હતો અને સિદ્ધ સંતના સત્સંગમાં રોજે રોજ આવતો હતો. અને એ સાધક આ મહાપુરુષને ગુરુ માનતો હતો. એનામાં એની ગુરુ બુદ્ધિ હતી. તો એકવાર એને આ સિદ્ધને પૂછ્યું કે મહારાજ, મારી પાસે ધન નથી, કે ગમે એટલું કરું છું ને તો ધન નથી આવતું, તો ધન કઈ રીતે કમાવું છે? તો હા આ સિદ્ધે શું કર્યું? ચિઠ્ઠી નાખી, અને ચિઠ્ઠીમાં લખ્યું હતું વેપાર કર, નોકરી કર, ચોરી કર, જુગાર રમ, એવું ચિઠ્ઠી લખીને ચિઠ્ઠી નાખી, અને કીધું એક ચિઠ્ઠી ઉપાડી લે, જે ચિઠ્ઠી નીકળે એ ધંધો કરીશ ને તો તું કમાઈ શીખે. તો ચિઠ્ઠી ઉપાડી તેમાં એમ લખ્યું હતું ચોરી કરો હા ચિઠ્ઠીમાં. તો જો આ ગુરુની આજ્ઞા પાડવાનું તોય સારું ફળ મળશે. ચોરી કરો તો કે ગુરુજી હું ચોરી કરું? તો કે બેટા હવે ચિઠ્ઠી નીકળી એટલે ચોરી કરવી પડશે તારે. ચોરી કર તું, અને ચોરી કરીને ધન કમા. તો કે જેવી આજ્ઞા ગુરુજી, તમે કયો છો એટલે હું કરી નાખું. તમે કયો છો તો મારે થોડી ના પડાય. પછી ચોરી કરવા ગયો એક ચોર ભેગો. ચોર ભેગો ચોરી કરવા ગયો ને તો ઓલા મકાન માલિક પાસેથી બહુ મોટું ધન મળ્યું, અને મકાન માલિક ને લઈ અને ચોરી કરીને એ જંગલમાં આવ્યા. જંગલમાં આવ્યા ને એટલે ઓલો ચોર એમ કે છે, આ મકાન માલિક નું ડોકું ધડથી અલગ કરી દે ભાઈ, કે કારણ કે એને આપણે જોઈ લીધા છે. જો આ છૂટો મૂકી દેસી ને તો આપણે પકડી લેશે, આપણે ઓળખી લેશે, એટલે ડોકું કાપી નાખ. હવે ઓલો જે નવો નવો ચોર બન્યો હતો એને શું સૂઝ્યું? માલિક ના બદલે ઓલા ચોર નું ડોકું કાપી નાખ્યું. ચોરનું ડોકું કાપી નાખ્યું. તો માલિક બહુ ખુશ થયો, બહુ ખુશ થયો, અને બે રાજા પાસે ગયા અને રાજાને કીધું કે જો આ ચોરે મારા પ્રાણ બચાવ્યા, હું મારું બધું ધન, એને જેટલું ધન ચોર્યું છે ધન એને આપી દઉં છું, અને અધૂરામાં પૂરું વધુ પણ કઈ ધન જોતું હોય તો એને હું આપીશ. તો રાજા અને ઓલો શેઠ ને બધા આનાથી પ્રભાવિત થયા કે આ ગુરુની આજ્ઞા પાલનના કારણે ચોરી કરતો હતો. ઓમ એને ચોરી કરવાની ઈચ્છા નહોતી. તો રાજાએ એનો કઈક ખજાનચી બનાવી લીધો કે તું સાચો માણસ છો એટલે તને ખજાનચી બનાવ્યો. આમ એને ધનય મળ્યું, રાજાનો ખજાનચી બન્યો, અને ઘણા બધા રૂપિયા પણ કમાણો. તો લ્યો, ચિઠ્ઠીમાં તો નીકળ્યું ચોરી કરો, તો ચોરી કરવાની ગુરુ આજ્ઞા પાલન કર્યું તો એને રાજાને ત્યાં નોકરી મળી ગઈ. એટલે ક્યારેક ક્યારેક ગુરુની આજ્ઞા પાલન કરીને તો અવળું થતું હોય અહીંયા હવળું થઈ જાય છે. અવળું પડતું હોય અહીંયા હવળું પડી જાય છે. એટલે કીધું છે કે ગુરુની ને વડીલોની આજ્ઞાનું પાલન કરવું. એ સાચી આજ્ઞા આપે, ખોટી આજ્ઞા આપે, જે આપે એ, પણ વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જો તમારી નિષ્ઠા હોય તો. મારી તો નિષ્ઠા નથી હો, હું તો ચોખ્ખું કહું છું. કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞાનું પાલન કરે તો મારાથી પાલન ન થાય. હું પ્રેમથી કહી દઉં ભાઈ આ આજ્ઞાનું પાલન થશે નહીં. કારણ કે અત્યારે સામે ગુરુ ને માતા પિતા એવા નથી ને કે ચેલાને આજ્ઞા આપે તો ચેલાનું કલ્યાણ કરી શકે. આ પાછો નવો વિષય ખુલી ગયો, આનો ખુલાસો કાલે કરીશું. રાધે રાધે.